હવે જોઈએ સમાચાર વિગતવાર। ભરૂચમાં જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે નજીક તપોવન સંસ્કાર કેન્દ્ર કાર્યરત છે અને આ સંસ્થામાં ભૂદેવોના સંતાનો કર્મકાંડનો અભ્યાસ મેળવતા હોય છે અને આ સંસ્થામાં સવારના સમયે ગણપતિની પૂજા પાઠ માટે સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતી વખતે જીવંત વાયર હોવાના કારણે કરંટ લાગતા સંસ્થાનો કિશોર નીચે પટકાતા તેનું મોત થતા મૃતકના પરિવારને જાણ થતા સ્વજનો સુરતથી ભરૂચ દોડી આવી સંસ્થાના બેદરકારીના કારણે દીકરો ગુમાવ્યો હોવાના આક્ષેપ સાથે મૃતદેહ નહીં સ્વીકારવાની જીદે ચડ્યા હતા। ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્રમાં સુરતના નંદલાલ 19 વર્ષીય દીકરો પ્રિન્સ પાઠક છેલ્લા ઘણા દિવસોથી કર્મકાંડનો અભ્યાસ મેળવવા માટે તપોવન સંસ્કાર કેન્દ્રના ગુરુકુળમાં રહેતો હોય મંગળવારે સવારે ગણપતિ પંડાલમાં સાઉન્ડ સિસ્ટમ માટે વાયર જોઈન્ટ કરી રહ્યો હતો। તે દરમિયાન તેને જોરદાર કરંટ લાગતા તે જમીન ઉપર પટકાયો હતો અને શરીર ઉપર 3 જગ્યાએ જેમાં હાથની કોણીની ઉપર, છાતી તથા હાથની આંગળી ઉપર કરંટથી ઈજા થઈ હોય તાત્કાલિક એને હાલત લથડી જતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકના પરિવારને જાણ સંસ્થાના લોકોએ નહીં કરી સંસ્થામાં કર્મકાંડનો અભ્યાસ કરતા મૃતકના સંબંધીને ફોન મારફતે જાણ કરતા મૃતકનો પરિવાર સુરતથી ભરૂચ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના માતા પિતાએ દીકરાને શરીરને તપાસ કરતા તેના શરીર ઉપર કરંટ લાગ્યો હોવાના નિશાન જોવા મળતા મૃતકનો પરિવાર રોષે ભરાયો હતો અને મૃતકનો પરિવાર આક્ષેપ કરતા કહ્યું કે અમારા દીકરાને કર્મકાંડ કરવાનો અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો કે વાયર જોઈન્ટ કરવા। તમારી નિષ્કાળજીના કારણે આજે અમારો દીકરો ગુમાવવા પડ્યો હોવાના આક્ષેપ સાથે ભારે આક્રોશ વ્યક્ત કરતા સંસ્થાની બેજવાબદારીના પગલે દીકરાનું મોત થયું હોવાના આક્ષેપ સાથે જો ફરિયાદ નહીં દાખલ થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી જીદે પણ ચડ્યા હતા। જો કે આ બાબતે જે સ્થળ પર કરંટની ઘટના બની છે ત્યાં સીસીટીવી ફૂટેજના કેમેરા પણ બીજી તરફ કરી દેવાયા હોય તેવા આક્ષેપ પણ મૃતકના પરિવારે કર્યો છે। સાથે ઘટના સ્થળ ઉપર જે કોલેજના બહારના સીસીટીવી ફૂટેજ છે તેના ફૂટેજ સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના મેળવી અને મૃતકના પરિવારને આપે, કારણ કે દીકરાને કર્મકાંડનો અભ્યાસ કરવા મોકલ્યો હતો, નહીં કે વીજ વાયર જોઈન્ટ કરવા મોકલ્યો હોવાના આક્ષેપ સાથે ભારે રોષ ઠાલવ્યો હતો। પોલીસે હાલ મૃતદેહનો કબજો મેળવી પેનલ પીએમ કરાવવાની કવાયત સાથે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પેનલ પીએમના રિપોર્ટ બાદ સંસ્થાના સંચાલકોની બેદરકારી સામે આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે તેમ પોલીસ તરફથી જાણવા મળી રહ્યું છે। તપોવન સંસ્કાર કેન્દ્રના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી, જેમાં કર્મકાંડ શીખવા આવતા કિશોરો પાસે વીજ વાયરો જોઈન્ટ કરાવતા હોવાની ઘટનામાં એક પરિવારે પોતાનો દીકરો ગુમાવતા અને સંસ્થા સામે ફરિયાદ ન થાય તે માટે સંસ્થાના લોકોએ મૃતકના પરિવાર પાસે આજીજી કરવા સાથે હાથ પણ જોડ્યા, પરંતુ આવી ગંભીર બેદરકારીના કારણે આ સંસ્થામાં અન્ય કર્મકાંડનો અભ્યાસ કરતા કિશોરો કેટલા સુરક્ષિત છે તેવા સવાલો પણ ઊભા થઈ ગયા છે। શાળા શિક્ષણ સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા માટે કમર કસી રહી છે, તેમ છતાં બાળકો સુરક્ષિત નથી। તપોવન સંસ્કાર કેન્દ્રમાં કર્મકાંડનો અભ્યાસ શીખતા એક કિશોર સાઉન્ડ સિસ્ટમનો વાયર જોઈન્ટ કરતા કરંટ લાગતા મોતને ભેટ્યો છે, ત્યારે સામાન્ય રીતે સંસ્થાના લોકોએ ઇલેક્ટ્રિશિયન રાખવાનો હોય, પરંતુ ઇલેક્ટ્રિશિયન કામ પણ કર્મકાંડનો અભ્યાસ કરતા કિશોરો પાસે કરાવતા હોય તેવું સ્પષ્ટ ફલિત છે, જેથી પ્રથમ દ્રષ્ટિએ તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટીઓ અને સંસ્થાના સંચાલકોની બેદરકારીના કારણે એક માનવ જીવ ગયો છે, જેથી માનવવધનો ગુનો બનતો હોય તેવું માનવામાં આવે છે। हादसा ये हुआ, हम सूरत में रहते हैं, हमारा बच्चा यहाँ भरूच में संस्कृत नर्मदा संस्कृत वेद पाठशाला में पढ़ता है, ये 5वां साल है उसका। यहाँ आज सुबह हमको हमारा भांजा फोन किया कि मामा आप जल्दी चले आओ, बहुत जरूरी है। कुछ बताया नहीं, हम बोले कि बताओ क्या बात है, वो बोला कि नहीं यहाँ हमको बताने नहीं दे रहे हैं। जब यहाँ आए तो हम अपने बच्चे की डेड बॉडी देखे, कोई बोल रहा है करंट लगा है, कोई बोल रहा है कि साइको है, कोई कुछ बोल रहा है, कोई बोल रहा है सफाई कर रहा था। अब अगर करंट लगा है तो हमारे बच्चे को बताए पढ़ने के लिए भेजे हैं कि हम वायरमैन बना के भेजे हैं। अभी तक कोई नहीं आया है ये बताने के लिए कि आपके बच्चे को क्या हुआ, कैसे हुआ, क्या नहीं हुआ। कोई भी फोन नहीं आया स्कूल से, एक भी, न छात्र वार्डन किया, न ट्रस्टी किया, न प्रिंसिपल किया है, न अध्यापक किया है। मैं क्या करूं, हमको इंसाफ बताओ। आप क्या मांगे अभी आपकी? हमारा हमको इंसाफ चाहिए, और क्या मांगे हम, हमको बस इंसाफ चाहिए कि हम बच्चे को पढ़ने भेजे थे कि वायरमैन का काम करने के भेजे थे। मरना जीना तो सबका लगा रहता है, ऐसा नहीं है, लेकिन जानबूझ के मरने में तकलीफ होती है। 17-18 साल का बच्चा हमारा, ये लोग वायर से करंट से मारा, उसके यहाँ दाग आया है, यहाँ दाग आया है, हम सब देखे हैं। अभी उसको सही से जांच होनी चाहिए, और जो भी इसमें गलती जिसकी भी है उसको सजा होना चाहिए। बस, धन्यवाद। ब्यूरो रिपोर्ट विरल गोहिल, जनादेश न्यूज, भरूच।